કોંગ્રેસ પક્ષના વફાદાર કાર્યકર્તા સુનિલભાઈ ચૌધરી આજે કોંગ્રેસ પાર્ટીને રામ કર્યા। આજ રોજ કાંકરેજના ખોડા કોલેજ સ્ટોરમાં ભાજપના પૂર્વ મંત્રી તેમજ અધ્યક્ષ બનાસકાંઠા જિલ્લા ભાજપ શ્રી કીર્તિસિંહ વાઘેલાની હાજરીમાં સુનિલભાઈ ચૌધરી એમના 200 થી 300 કાર્યકર્તાઓને સાથે લઈ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। ગુજરાત વિધાનસભાની આગામી પેટા ચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ સંગઠનમાં ગાબડું પડ્યું છે। કોંગ્રેસના મજબૂત કાર્યકર્તા ગણાતા સુનિલભાઈ ચૌધરીએ કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે। ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ અધ્યક્ષ બનાસકાંઠા જિલ્લાના શ્રી કીર્તિસિંહ વાઘેલાની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા। રિપોર્ટર નિલેશ મકવાણા, કાંકરેજ। મારું નામ સુનિલભાઈ ચૌધરી છે। હું કાંકરેજ તાલુકા યુથ કોંગ્રેસનો પૂર્વ પહેલા પ્રમુખ હતો। વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટીમાં કામ કર્યું છે, નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે અને આજે હું અને મારા પરિવાર તેમજ અમારા સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીને રામ કહી અને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છીએ। આવનારા સમયમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસના 2047નું જે વિઝન છે એમાં સહભાગી થવા માટે આજે અમે અમારા તમામ સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ। સમર્થકો સાથે વિવિધ સમાજના લોકો સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું છે। ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં મેં કામ કર્યું અને આજે જે ભાજપની વિકાસની ગતિ છે એમાં સહભાગી થવા માટે હું મારા પરિવારના લોકો તેમજ અમારા સમર્થકો સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં અમે 200 થી 300 લોકો સાથે પ્રવેશ કર્યો છે। આવનારા સમયમાં વિકાસને નવી દિશા આપવા માટે અમારો અથાગ પ્રયત્ન રહેશે। આભાર। આવનાર સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે। આપ યુવા કાર્ડ તરીકે ભાજપમાં આવ્યા છો તો આપ કેવી રીતે રણનીતિમાં આગળ ચાલશો? પાર્ટી મને જે પણ કામ કરવાનો મોકો આપશે એ હું પૂરી નિષ્ઠાથી કરીશ। હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયામાં કોઈ પણ અપેક્ષા વગર જોડાયો છું। મેં કોઈ પણ માગણી પણ કરેલી નથી। પાર્ટી પણ જે પણ મને કાર્ય સોંપશે એ હું એક નાના કાર્યકર્તા તરીકે પાર્ટીનું કામ નિષ્ઠાપૂર્વક કરીશ।